આ તરફ અરવલ્લી જિલ્લાનો પરિવાર નેપાળમાં ફસાયો હોવાની જાણકારી સામે આવી રહી છે। આપને જણાવી દઈએ, નેપાળના પોખરાની હોટલમાં હાલ આ પરિવાર સુરક્ષિત હોવાની વિગતો છે। અરવલ્લી જિલ્લાના કલેક્ટર છે પરિવારના સંપર્કમાં। નાજુક સ્થિતિને જોતા પરિવાર ચિંતિત। એક પરિવારના વીણાબેન ખરાડી, રામજીભાઈ ખરાડી, અંકિતભાઈ ખરાડી અને પ્રિયંકાબેન બોદર નેપાળમાં છે। મારા મમ્મી પપ્પા અને ભાઈ ભાભી વીણાબેન, રામજીભાઈ, અંકિત અને પ્રિયંકાબેન એ નેપાળમાં ફરવા ગયેલા હતા। 3-4 દિવસથી નેપાળમાં છે અને હવે ત્યાં વિરોધ પ્રદર્શન ચાલુ થઈ ગયું છે 2 દિવસથી અને ત્યાં હમણાં ફસાયેલા છે। તે હમણાં પોખરાના ચીનો હોટલમાં આવેલા છે, પણ સુરક્ષિત છે। ત્યાંની નજીકની હોટલમાં આગ ચાપવામાં આવી હતી, પણ એ ત્યાં વાંધો નથી આવ્યો કેમ કે સરકારી કોઈ માણસની હોટલ નથી એટલે ત્યાં નથી આવ્યા।